આપણી સાથે અત્યારે મીરાએ અસેજ શેરખાનના સોમિલ મહેતા અને જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના નીરવ વોરા જોડાઈ ગયા છે. સોમિલજી, નીરવજી, આ બંનેનું સ્વાગત. વેરી ગુડ આફ્ટરનૂન. અને ખાસ કરીને સોમિલજી, સૌથી પહેલાં તમારી પાસે આવવા માંગીશ. જો આજે સવારે આપણને એક નરમાશ તરફીનો કારોબાર થોડો ઘણો જોવા મળ્યો તો નોટ ઇન ધ સેન્સ કે ઘટાડા તરફી કારોબાર હતો, પરંતુ એક સારા લેવા ઉપરના લેવલે ખુલ્યા બાદ બજારમાં આપણે એક શરૂઆતના કલાક બે કલાકની અંદર તો દબાણ આવતું જોવા મળ્યું હતું. પરંતુ હવે અત્યારે જ્યારે બંધ થવાની કગારે આવ્યા છીએ ત્યારે ખાસ કરીને સારી રિકવરી બજારમાં નીચલા સ્તરેથી આવી છે. 22,500ની ઉપર તો નીકળ્યું જ, 22,600ની ઉપર અત્યારે ટકી રહેવાનો પ્રયાસ નિફ્ટી કરી રહ્યું છે. બેંક નિફ્ટીમાં પણ એક સારો ઉછાળો આવ્યો છે, 50,500 પારનો. આમ તો ઉતાર ચઢાવ અત્યારે ઘણા વધારે છે, પરંતુ ખાસ કરીને કયા લેવલ્સ છે, એક બ્રોડર રેન્જ છે જેને નિફ્ટી, બેંક નિફ્ટીમાં આજે તમે ખાસ ધ્યાને રાખી રહ્યા છો? હવે સોમિલજી, આપણે સોમિલજી સાથે ફરી એક વખત આપણે સંપર્ક કરવાનો પ્રયાસ કરીએ. આપણી સાથે અત્યારે નીરવ વોરા પણ જોડાયેલા છે. નીરવજી, ખાસ કરીને કઈ રીતે બજારને હવે તમે અહીંયાથી ખાસ નજર રાખી રહ્યા છો? કારણ કે જુઓ, જ્યારથી ટેરિફની જાહેરાતો થઈ છે ત્યારથી બજારમાં ખાસા એવા ઉતાર ચઢાવ આપણે જોયા છે, ન માત્ર ભારતીય બજારની અંદર પરંતુ ગઈકાલે આપણે અમેરિકાના બજારમાં પણ એક સારા એવા ઉતાર ચઢાવ સાથેના કામકાજ જોયા હતા. એશિયાના બજારો પણ આજે જે આપણને કામકાજ કરતા દેખાયા ત્યાં પણ ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે એક રિકવરી આવી છે. ખાસ કરીને ટેરિફની અનિશ્ચિતતા વચ્ચે અને બજારમાં ઉતાર ચઢાવ વચ્ચે હવે તમે અહીંયાથી ખાસ કરીને બજારમાં રોકાણ માટે ક્યાં સ્પેસ શોધી રહ્યા છો, અથવા તો કઈ રીતે હવે અહીંયાથી આગળ બજારમાં વધવું જોઈએ? યસ, એબ્સોલ્યુટલી. અગર આપણે જોઈએ તો જે વોલેટિલિટી છે લાસ્ટ 10 દિવસમાં બહુ જ શૂટઅપ થઈ ગઈ છે. ઇનફેક્ટ લાસ્ટ 2 દિવસમાં અગર આપણે જોઈએ તો ઇન્ડિયાનું જે વિક્સ છે એ પણ ગઈકાલે 66% થી વધી ગયું હતું. એન્ડ આજે ઓબ્વિયસલી થોડું કુલ ઓફ થયું છે, બટ આપણે કાલે એક સારો ગેપડાઉન જોયો ઇન લાઇન વિથ ધ ગ્લોબલ માર્કેટ્સ. ઘણી બધી માર્કેટ્સ આપણે જોઈ કે એનીવેર ઇન ધ રેન્જ ઓફ 5 to 10% જેવી ઘટી હતી કાલે. Relatively, India was, much better as compared to the other global markets and also the emerging markets like China, જાપાન હોય કે પછી બીજી બધી વિયેટનામ ને બધી કન્ટ્રીઝ છે. હવે એનું ક્લિયર કટ કારણ એ છે કે જે ટેરિફ વોર ઇન્ટેન્સિફાય થઈ રહ્યું છે, જેની આપણે ચર્ચા લાસ્ટ 2-3 વીકથી કરી રહ્યા છે, અને એક કોશિયસ સ્ટાન્સ લઈને જ આપણે ચાલી રહ્યા છે. તો આ જે ટેરિફ વોર છે એ થોડું ઇન્ટેન્સિફાય થઈ ગયું છે, અને જે પ્રમાણે એક કન્ટ્રી બીજા કન્ટ્રી પર રેસિપ્રોકલ ટેરિફ વોર્સ અને રિટેલિએટ કરી રહ્યા છે, દેટ ઇઝ ગેટિંગ અ લિટલ અગ્લિયર. હેવિંગ સેડ દેટ, જે ચાઇના સાથે જે બધી ટેરિફ વોરની જે બધી રણનીતિઓ છે, ચાઇના પણ રિટેલિએટ કરે છે. પાછું હવે ગઈકાલે ન્યૂઝ આવ્યા કે યુએસ વિલ અગેન ચાર્જ એક્સ્ટ્રા 50%. તો આઈ થિંક આ જે બધી સ્થિતિઓ છે એ હજી આપણને થોડા સમય માટે સહન કરવી પડશે, અને માર્કેટ હજી પણ વોલેટાઇલ જ રહેશે. હેવિંગ સેડ દેટ, એક રેન્જ પ્રોબેબલી આપણને જોવું પડશે હવે કે આફ્ટર ધીસ ઇવેન્ટ હવે કેવી રીતના નિફ્ટી અને બેંક નિફ્ટી સેટ થશે. સો ઓબ્વિયસલી નેક્સ્ટ વીકથી Q4ના નંબર્સ શરૂ થઈ જશે, જે બહુ જ મહત્વના છે. કેમ કે અગર હું અર્નિંગ્સ ગ્રોથની વાત કરું તો અમને લાગે છે કે 4 to 5% મેક્સિમમ જેવા અર્નિંગ્સ ગ્રોથ રહેશે, જે આપણે Q3માં પણ જોયા હતા. સો ક્લિયરલી એક અપસાઇડ થોડું કેપ્ડ રહેશે થોડા સમય માટે, પ્રોબેબલી 1 થી 1.5-2 મહિના માટે. અને ટેરિફ વોરમાં પણ જે નવા હજી ચેન્જીસ થતા રહેશે, જે ઇમ્પ્લિમેન્ટેશન્સ થશે અને એના જે રેપરકશન્સ હશે અક્રોસ ધ ગ્લોબ, એન્ડ ઓબ્વિયસલી ડોમેસ્ટિકલી પણ એ પ્રમાણે નિફ્ટીનો ટ્રેન્ડ એક સેટ થશે. અમને લાગે છે કે બ્રોડર રેન્જ 21,200-300 ઓન ધ ડાઉન સાઇડ અને 22,800-23,000 ઓન ધી અપસાઇડ આ એક મોટી રેન્જ છે, જેમાં પ્રોબેબલી 1-1.5 મહિના માટે નિફ્ટી ટ્રેડ કરતું રહે. બટ સાવધાનીથી ટ્રેડ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ માર્કેટમાં વોલેટિલિટી હજી બરકરાર રહેશે. તો આ અત્યારે અમારો વ્યૂ છે, અને સ્ટોપ લોસ સાથે જ ટ્રેડરોને કામ કરવું બહુ જ જરૂરી છે. તો માર્કેટ માટે વ્યૂ અત્યારે બનતો દેખાઈ રહ્યો છે. વોલેટાલિટી જે રીતની આપણને બનતી દેખાઈ રહી છે, તો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી અને કામકાજ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. નિફ્ટી માટે એક રેન્જ 21,200 થી 23,000ની જે રેન્જ છે, તેમાં આપણને થોડા સમય સુધી કામકાજ રહેતું દેખાઈ શકે છે. આજે શરૂઆત કરવી છે
ટાઇટનની સાથે નીરવજી, ટાઇટન એક સારા ગ્રોથના નંબર્સ આપણને આપતા દેખાયા છે. Q4 માટે ઓવરઓલ એક 25% ગ્રોથ ઓવરઓલ કારોબારમાં રહ્યો છે. જ્વેલરી બિઝનેસનો ગ્રોથ સારો રહેતો જોવા મળ્યો છે. અને જુઓ, વોચિસ હોય, આઈકેર હોય, બધી જગ્યાએથી એક ડબલ ડિજિટ ગ્રોથ, અને એમાં પણ 20%ની આજુબાજુનો ગ્રોથ અહીંયા જોવા મળ્યો છે Q4ની અંદર. જો કે આપણે છેલ્લે જોયું હતું કે ઘણા અગાઉ પણ 1-2 ક્વાર્ટર સારા રહ્યા હતા, પરંતુ જ્યારે અપડેટ આવે છે ત્યારે શેરની ચાલ કંઈ અલગ હોય છે અને પરિણામમાં ફરી પાછો કોઈક નર્વસનેસ આવી જાય છે. કઈ રીતે તમે અત્યારે હવે ટાઇટનને જોઈ રહ્યા છો? યસ, તો અગર આપણે ઓવરઓલ ટાઇટનની વાત કરીએ તો ડેફિનેટલી ઘણા એન્કરેજિંગ નંબર્સ આવ્યા છે, જે પ્રી ક્વાર્ટર અપડેટ કંપનીએ દર્શાવ્યું છે. બધા જે પણ વર્ટિકલ્સ છે એમાં જે પ્રમાણે ગ્રોથ આવી જોઈતી હતી, મોર ઓર લેસ એ ગ્રોથ દેખાઈ રહી છે. સો નેટ અમને લાગે છે કે ટાઇટન શુડ ડુ વેલ. સ્ટોક એક સરસ રીતે કરેક્ટ થઈ ગયો છે ઓલ ટાઈમ હાઈ લેવલ્સથી. ઓલમોસ્ટ 20-25% જેવો એક બહુ જ સારો કરેક્શન થઈ ગયો છે. હવે અગર હું ઓવરઓલ રિટેલ સ્પેસની પણ વાત કરું છું, તો નોટ ઓનલી ટાઇટન બટ ઓવરઓલ રિટેલ સ્પેસમાં જે પેટ ગ્રોથ જે અમને દેખાય છે આ પર્ટિક્યુલર ક્વાર્ટરમાં, દેટ શુડ બી અરાઉન્ડ 12-14%. હવે અગર આપણે ઘણા બધા જે સેક્ટર્સ છે એમની વાત કરીએ તો અમુક સેક્ટર્સમાં એક ડી ગ્રોથ દેખાશે YOY બેસિસ પર એન્ડ ઓલ્સો ઓન અ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ. તો એના કમ્પેરિઝનમાં જે રિટેલ સ્પેસમાં જે ગ્રોથ દેખાય છે એ થોડી એન્કરેજિંગ છે ગિવન ધી ઓવરઓલ ડોમેસ્ટિક સિનેરિયો. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ અમને લાગે છે કે ટાઇટન જે ઓલમોસ્ટ 3000નો એક બોટમ બન્યો છે એ અત્યાર માટે હોપફુલી ન તોડવો જોઈએ. ઇટ શુડ મૂવ ઇન ધ રેન્જ ઓફ 3000 and 3500-600 ઉપરમાં. સો એક સારા લેવલ પર આવી ચૂક્યો છે. જે પણ ઇન્વેસ્ટર્સ પર્ટિક્યુલરલી આ સ્પેસ અને આ સ્ટોકને બાય કરવા માંગે છે, 2 ટ્રાન્ચમાં ડેફિનેટલી બાય કરી શકે છે. એક અત્યારે બાય કરી શકે છે અને એક ઇન કેસ Q4 નંબર્સ જ્યારે એકચ્યુઅલ નંબર્સ આવી જાય અને ઇન કેસ થોડી નબળાશ હોય તો સેકન્ડ ટ્રાન્ચ ત્યારે એડ કરી શકે છે. સો ઓવરઓલ સ્પેસ ઇઝ વેરી સાઉન્ડ એન્ડ ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ડેફિનેટલી 2 ટ્રાન્ચમાં તમે એડ કરી શકો છો. ઓકે, ટાઇટન માટે 2 તબક્કામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 3000-3600ની રેન્જ જે છે તે અહીંયાથી મહત્વની રહેતી દેખાઈ રહી છે ટાઇટન માટે. પણ નીરવજી, આમ તો ક્રેડિટ પોલિસીને લઈને જ્યારે ડિસેમ્બરની પોલિસી આવી હતી ત્યારે જ આપણે એક વધારાના વ્યાજદર કાપની અપેક્ષા ત્યારથી જ એક રાખી રહ્યા હતા, પરંતુ અત્યારે થોડો સમય બદલાયો છે. અને બીજી તરફ ખાસ કરીને આજના દિવસે પણ તમે જુઓ તો NBFC શેર છે, હાઉસિંગ ફાઇનાન્સ શેર્સ છે, રિયલ્ટી છે, આ બધી જગ્યાએ થોડોક ઉત્સાહ તો દેખાઈ રહ્યો છે. જોકે ઘણી બધી જગ્યાએ ગઈકાલના ઘટાડાની રિકવરી છે એમાં ના નથી, પરંતુ ઓવરઓલ તમને લાગે છે વ્યાજદર કાપ આવે તો હાઉસિંગ ફાઇનાન્સ છે કે NBFCs છે, ખાસ કરીને લાર્જ NBFCs છે, એ બધા પર થોડુંક ધ્યાન અહીંયાથી રાખવું જોઈએ? જે RBI પોલિસી કાલે આવશે, બ્રોડલી આપણે પણ જોયું કન્સેન્સસ ઇઝ ઓલમોસ્ટ 100%. એમ બધાને લાગે છે કે 25 બેપ્સથી કટ કરશે. અને જે આપણને લાસ્ટ પોલિસીમાં પણ લાગતું હતું કે આવતી પોલિસીમાં એટલે એપ્રિલની જે પોલિસી હશે એમાં પ્રોબેબલી એક 25 બેપ્સનું કટ આવે. નાઉ દેર આર લોટ ઓફ ફેક્ટર્સ વિચ આર ઇન્વોલ્વ. એક તો ડોમેસ્ટિક ફેક્ટર્સ છે અને ઓબ્વિયસલી ગ્લોબલ ફેક્ટર્સ છે, જ્યાં ટેરિફ વોર જે ઇન્ટેન્સિફાય થઈ રહ્યું છે એના પણ ઘણા બધા રેપરકશન્સ હશે આવતા મહિનોમાં. સો હેવિંગ સેડ દેટ, એ તો એક ઇવેન્ટ છે જ, બટ અપાર્ટ ફ્રોમ દેટ જે ડોમેસ્ટિક બધા જે પેરામીટર્સ છે અને જે બધા ઘણી બધી ચીજો અત્યારે થઈ રહી છે, ફ્રોમ દેટ પર્સપેક્ટિવ અમને લાગે છે કે 25 બેપ્સ ભલે આવે, બટ હેવિંગ સેડ દેટ જે ગ્લોબલ પેરામીટર્સના જે રેપરકશન્સ હશે ઓન ધ ડોમેસ્ટિક નંબર્સ એન્ડ ઇકોનોમી, એ થોડા સમય માટે ઇમ્પ્લિમેન્ટ થશે એન્ડ થોડું એક રેન્જ બાઉન્ડ કારોબાર રહેશે. સો આવતાકાલની ઇનકેસ અગર 25 બેપ્સથી રેટ કટ થાય છે, એ બ્રોડલી બધાને ખબર છે કે થવાની છે અને ટુ એન એક્સટેન્ટ ફેક્ટર્ડ ઇન છે. ઇનફેક્ટ ગઈકાલે આપણે જે એક ગેપ ડાઉન જોયું અને આજે જે માર્કેટ એક સારો પુલબેક આપણે જોઈ રહ્યા છે, પ્રોબેબલી એ ગેપને ભરીને પ્રોબેબલી કાલે પણ આપણે એક 200-300 પોઈન્ટની એક હોપફુલી રેલી જોઈએ તો 22,800, 22,900 સુધી લેવલ્સ આવી શકે છે. એન્ડ ઓવરઓલ એના બાદ જે કોમેન્ટ્રી હશે દેટ વિલ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એનું એ જ છે કે જે અત્યારે જેટલા પણ એનાલિસ્ટ લોકો છે એ પણ એકદમ દુવિધામાં પડી ગયા છે, બિકોઝ જે પ્રમાણે એટલું ફાસ્ટ બધું આ ચેન્જ થયું છે, ટેરિફના જે ઇમ્પ્લિમેન્ટેશન્સ છે અને જે એના અસર થશે એ હજી સુધી એનાલાઇઝ કરવા ટાઈમ લાગી રહ્યું છે. એન્ડ ક્લિયરલી જે Q4ના નંબર્સ આવશે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે,
બિકોઝ આ જે સમય છે એ જે ટેરિફ વોરના જે આઉટકમ હશે એ કેવી રીતના આવતા ક્વાર્ટર્સમાં એનું ઇમ્પ્લિમેન્ટ થશે એન્ડ કેવી રીતના એના રેપોકશન્સ હશે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ જે અમુક સેક્ટર્સ છે જે બેનિફિટ ડેફિનેટલી થશે. અમને લાગે છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એક ફોકસમાં રાખવો જોઈએ ડેફિનેટલી, કેમ કે ત્યાં નંબર્સ પણ સારા આવશે. YOY બેસિસ પર અમને 21% ગ્રોથ દેખાઈ રહ્યો છે ઓવરઓલ. પ્લસ સેકન્ડ EMS સ્પેસ એક જે લોકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે ત્યાં પણ અમને એક 50 to 60% એક YOY ગ્રોથ દેખાઈ રહ્યો છે. અપાર્ટ ફ્રોમ દેટ રિટેલ, જેમ મેં પહેલા પણ કહ્યું કે અરાઉન્ડ 13-14% એક ગ્રોથ દેખાઈ રહ્યું છે. એન્ડ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી જે અત્યાર સુધી એકદમ જ લલ ફેઝમાં હતું, અમને લાગે છે કે થોડું ટ્રેક્શનમાં આવશે. નંબર્સ પણ ધીરે ધીરે ત્યાં રિવાઇવ થશે. સો આ બધા સેક્ટર્સ પર ધ્યાન રાખવું જોઈએ અને ઓવરઓલ બહુ જ ફ્લેમ્બોયન્ટ નહીં થવું જોઈએ. અમને લાગે છે કે થોડું અપસાઇડ કેપ રહેશે. ઇનફેક્ટ હજી જેમ ટેરિફ વોર ઇન્ટેન્સિફાય થાય છે કે પછી અમુક દેશો સાથે નેગોશિએશન થશે તો આપણને મોર ક્લેરિટી આવશે એન્ડ થોડી વોલેટિલિટી રહેશે. સો બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવવાનું અને સેલ ઓન રાઇઝની રણનીતિ પણ અપનાવવી જોઈએ ફ્રોમ અ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ. ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને ઓવરઓલ RBIની પોલિસી આપણને પર બનતો દેખાઈ રહ્યો છે, એટલે સેલ ઓન રાઇઝ અને બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ખાસ કરીને અત્યારે રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિટેલ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી જેવા સેક્ટર છે જ્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો. જે તો ખાસ કરીને બેન્કિંગ કાઉન્ટર આજકા ફોકસમાં આવતો દેખાયા છે. આભાર તૃપ્તિ, આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે બેન્કિંગ અને NBFC સ્પેસ ફોકસમાં આવતું દેખાયું છે. નીરવજી, કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? આપણે પોલિસી પર તો એક વ્યૂ લીધો, પણ બેન્કિંગ સેક્ટર માટે જો આપણે એક વ્યૂ લઈએ, કારણ કે આજે પ્રાઇવેટ સેક્ટર બેંક, પબ્લિક સેક્ટર બેંક બધામાં એક સારી અપસાઇડ આપણે જોઈ છે અને બિઝનેસ અપડેટ ખાસ કરીને જે રીતે આપણને આવતા દેખાઈ રહ્યા છે એના પરથી તો લાગી રહ્યું છે કે નંબર્સ જે છે Q4 આપણને સારા આવતા જોવા મળી શકે છે. આ સ્પેસમાંથી ક્યાં ફોકસ કરી રહ્યા છો? યસ, ડેફિનેટલી ઓવરઓલ બેન્કિંગ અને NBFC સ્પેસ છે ઘણા સમય સુધી એ બંને સ્પેસે ઓવરઓલ બ્રોડર માર્કેટને પણ આઉટ પરફોર્મ કર્યું છે. બી ઇટ આપણું બજાજ ફિનાન્સ ફ્રોમ ધી NBFC સ્પેસ, યા તો પછી ચોલામંડલમ ફિનાન્સ હોય કે પછી શ્રીરામ ફિનાન્સ હોય, ઓલ ઓફ ધેમ હેવ ડન વેરી વેલ. ઇનફેક્ટ બજાજ ફિનાન્સના પણ જે આપણે પ્રી ક્વાર્ટરલી અપડેટ્સ જોયા એ બ્રોડલી ઇન લાઇન હતા એન્ડ કાફી એન્કરેજિંગ રહ્યા છે. બેન્કિંગ સ્પેસની પણ વાત કરીએ તો પ્રાઇવેટ બેન્કિંગમાં ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, HDFC બેંકના આપણે પ્રી ક્વાર્ટરલી નંબર્સ જોયા જે બ્રોડલી ઇન લાઇન હતા. સો નેટ જે આવતીકાલે પ્રોબેબલી એક રેટ કટ જોવા મળે આપણને એન્ડ ઓવરઓલ જે Q4ના નંબર્સ પણ આવશે જે આપણે પ્રી ક્વાર્ટરલી અત્યાર સુધી અપડેટ્સ જે પણ સાંભળ્યા છે કાફી એન્કરેજિંગ રહ્યા છે. એન્ડ અમને લાગે છે કે જે મોમેન્ટમ છે આ બંને સ્પેસમાં એ બરકરાર રહેશે એન્ડ બાય ઓન ડિપ્સની ડેફિનેટલી રણનીતિ અપનાવવી જોઈએ. પ્રાઇવેટ બેન્કિંગમાં અમને કોટક મહિન્દ્રા બેંક, HDFC બેંક અને ICICI બેંક આ અમારા ટોપિક્સ છે. નાની બેંક્સમાં ફેડરલ બેંક પર તમે ધ્યાન મૂકી શકો છો. IDFC ફર્સ્ટ બેંક ફોર ધેટ મેટર, એના પ્રી ક્વાર્ટર અપડેટ્સ ઘણા સારા હતા, તો એ પણ તમે ડેફિનેટલી બાય ઓન ડિપ્સમાં રડાર પર મૂકી શકો છો. PSU બેંક્સમાં બેંક ઓફ બરોડા છે કે પછી કેનરા બેંક છે અને ઓબ્વિયસલી સૌથી મોટી બેંક SBI છે, એ બધા બાય ઓન ડિપ્સમાં તમને રડાર પર મૂકી શકો છો. NBFC સ્પેસમાં જેમ મેં કહ્યું બજાજ ફિનાન્સ, ચોલામંડલમ ફિનાન્સ, શ્રીરામ ફિનાન્સ આ અમારા 3 ટોપિક્સ છે. સો હર ઘટાડે તમે આ બધા સ્ટોક્સને ધીરે ધીરે કરીને એડ કરી શકો છો. એટલે જો આ બધા જે નામ લીધા, એક્સિસ બેંક, કેનરા બેંક, SBI, બજાજ ફાઇનાન્સ જેવા મોટા NBFCs, આ બધી જગ્યા પર એક ઘટાડે તમે ખાસ કરીને ધ્યાન રાખી શકો છો, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ હવે આપણે છેલ્લા ઘણા દિવસથી વાત કરી રહ્યા હતા કે પરિણામની સિઝન શરૂ થવાની છે, ને જો થોડીવાર પહેલાં જ આપણને ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સના આ પરિણામ આવતા દેખાયા છે. ખાસ કરીને Q4ની અંદર તેમનો નફો જે 40 કરોડથી વધીને 94 કરોડ પર પહોંચતો દેખાયો છે. આવક પણ 513 કરોડથી વધીને 676 કરોડ પર પહોંચતી દેખાઈ છે. માર્જિન અહીંયા 14% હતા, વધીને 19.4% પર પહોંચતા દેખાયા છે. દરેક જગ્યાએ સારા પરિણામ છે અને જુઓ અત્યારે તમને પરિણામ બાદ એક સારો ઉછાળો ખાસ કરીને સ્ટોકમાં આજના દિવસે આપણને આવતો જોવા મળી રહ્યો છે. 5% તેજી આજના દિવસે છે સ્ટોકમાં. ઓવરઓલ ખાસ કરીને સોમિલજી તમારી પાસેથી મત લઈશ, કારણ કે જુઓ આ કાઉન્ટરની અંદર આપણે એક કન્સોલિડેશન જોઈ રહ્યા હતા 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપર, પરંતુ ગઈકાલના જે ઘટાડાઓ આવ્યો તો એ ઘટાડાએ એ કન્સોલિડેશનની રેન્જ તોડી હતી. આજે ફરી પાછો એ રેન્જની અંદર આ કાઉન્ટર આવી ગયો છે. લાગે છે જે રીતની હાલમાં પણ આપણે જોઈ છે 4 લાખ સ્ટોકની ફરી પાછો એક અપવર્ડ મોમેન્ટમ આમાં જોવા મળી શકે છે ટેકનિકલી?
સોમિલજી? જી, ફરી પાછો એમને એક વખત આપણે જોડવાનો પ્રયાસ કરીએ સોમિલજીને. પરંતુ નીરવજી, ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયર જુઓ, પાવર કંપનીઓ, ખાસ કરીને આ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ કે જેના પર આપણે છેલ્લા ઘણા સમયથી ચર્ચા કરતા હતા, Q4 અહીંયાથી ઘણું સારું રહેતું જોવા મળ્યું છે. દરેક ફ્રન્ટ પર અહીંયા પરિણામ આપણને સુધરીને આવતા જોવા મળ્યા છે. આ સ્પેસ તમને અત્યારે કેવી લાગી રહી છે? હજી તો માત્ર એક કંપનીના પરિણામ આવ્યા છે, પરંતુ પાવર ગ્રીડ, NTPC, આ બધી કંપનીઓ પાસેથી કેવી અપેક્ષા તમને Q4 ને લઈને છે ઓવરઓલ? એક ફટાફટ બેક ટુ બેક લઈ લેજો, ઓલું ડીલર્સ બી ને આ બી. મજા આવી રહ્યો છે? ચાર્ટ પર પણ એ ઘણો સારો લાગી રહ્યો છે. નોટ ઓનલી ફ્રોમ ટેકનિકલ પર્સપેક્ટિવ બટ ફંડામેન્ટલી ઓલ્સો કંપની બહુ જ સ્ટ્રોંગ છે. અગર આપણે રિટર્ન રેશિયોઝની વાત કરીએ તો ઘણા સાઉન્ડ નંબર્સ છે, ROE અને ROCE. તો જે પ્રમાણે આ આખી સ્પેસ જે ફોકસમાં છે અને જે ગવર્મેન્ટનો પણ જે એક ફોકસ છે ઓવરઓલ ટ્રાન્સમિશન તરફ, તો નોટ ઓનલી ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ બટ લાર્જલી ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ઘણો અટ્રેક્ટિવ છે અને ઘણા બધા એમાંથી કંપનીઝ નીકળશે જે એક લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ કરશે. એમાંથી એક ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ છે. જો કે અમારો એક્ટિવ કવરેજ નથી એટલે હું એના પર મારા લેવલ્સ પ્રમાણે હું વ્યૂ નહીં આપી શકીશ, પણ ઓવરઓલ જે સ્પેસ છે એની વાત કરું તો પાવર ગ્રીડ છે, NTPC છે, બહુ જ સારા લાગી રહ્યા છે. જે અત્યારે રિસન્ટ 5-6 મહિનામાં કરેક્શન થયો છે એમાં બંને સ્ટોક 20-25% કરેક્ટ થયા છે. લાર્જ કેપ સ્ટોક છે જે સારો ડિવિડન્ડ પણ આપે છે. સો ડેફિનેટલી ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ એક ડિવિડન્ડ yield પણ તમને સારો મળે છે 3-4%. પ્લસ જે એક કરેક્શન આવી ગયો છે એનો પણ એક તમે ફાયદો લઈ શકો છો. પ્લસ વેલ્યુએશન્સ પણ ઘણા રિઝનેબલ થઈ ગયા છે. અને જે ગ્રોથ પ્રોસ્પેક્ટ છે, જે પ્રમાણે કેપેક્સ કરી રહ્યું છે, પાવર ગ્રીડ પરસેની વાત કરું તો એક FY32 સુધી એમનો એક રોડ મેપ છે જ્યાં યર ઓન યર બેસિસ પર કેપેક્સ કરતા રહેશે ટુવર્ડ્સ રિન્યુએબલ્સ. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ ધીસ કેન બી અ ડેફિનેટ મલ્ટીબેગર. સો હર ઘટાડે તમને આ ડેફિનેટલી તમારા પોર્ટફોલિયોઝમાં એડ કરવું જોઈએ. પણ ખાસ કરીને નીરવજી, આપણે જે જોઈ રહ્યા છે BYDની ભારતમાં જે રીતે રેડ સિગ્નલ બતાવવામાં આવ્યું છે, એમાં M&M જુઓ, ટાટા મોટર્સ જુઓ, ત્યાં એક નેગેટિવ કામકાજ આપણને થતું દેખાઈ રહ્યું છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવરઓલ ઓટો સ્પેસની પણ આપણે વાત કરી લઈએ, કારણ કે અહીંયા પણ આપણે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે. કઈ રીતે ધ્યાન રાખવું આ સમાચાર બાદ? ઓવરઓલ ઓટો સ્પેસની વાત કરીએ તો અત્યારનો જે સમય છે એ બહુ જ વોલેટાઇલ રહ્યો છે ઓટો સ્પેસ માટે. એનું કારણ છે કે જે ટેરિફ વોર ચાલી રહ્યું છે બિટવીન US એન્ડ ઇન્ડિયા, એમાં પણ વારે ઘડી આપણે જોઈએ છે કે US પણ ટેરિફ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે એન્ડ આર ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો વોન્ટિંગ ટુ નેગોશિએટ વિથ ધેમ એન્ડ પ્રોબેબલી ટેરિફ્સને થોડા ઓછા કરે જે આપણે લગાડીએ છીએ ઇમ્પોર્ટ્સ પર. તો એ હજી અનસર્ટેનિટી બરકરાર રહેશે. અમને લાગે છે એ ટુ એન્ડ ફ્રો હજી પણ આ પર્ટિક્યુલર સ્પેસમાં થતું રહેશે. અપાર્ટ ફ્રોમ દેટ, જે Q4ના નંબર્સ અમે ઇવેલ્યુએટ કરી રહ્યા છે એ એબ્સોલ્યુટલી ફ્લેટ રહેશે નંબર્સ. જે ફોર્થ ક્વાર્ટરના જે નંબર્સ રહેશે, ઓવરઓલ જે નિફ્ટી 50માં જે કંપની છે એમાં અમને લાગે છે કે બહુ વધારે પડતું ગ્રોથ નથી દેખાઈ રહ્યું. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ બહુ ક્લિયરલી જોવું પડશે કે M&M, મારુતિ, ટુ વ્હીલર્સમાં હીરો મોટોકોર્પ અને બજાજ ઓટોના નંબર્સ કે કયા પ્રમાણે આવી રહ્યા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે કે મેનેજમેન્ટનું જે ગાઈડન્સ હશે એ કયા પ્રમાણે છે. કેમ કે ઘણા બધા મેનેજમેન્ટે અત્યારે ઓલરેડી કહ્યું છે કે દે ધેમસેલ્વ્સ આર નોટ વેરી ક્લિયર કે કયા હિસાબથી ટેરિફ્સ લાગશે અને એમનું ઇમ્પ્લિકેશન આવતા 1-2 ક્વાર્ટર પર કેવું પડશે. સો ઇટ ઇઝ લિટરલી અ ટફ ટાઈમ ફોર ધીઝ કંપનીઝ અને અમને લાગે છે કે થોડું કોશિયસ રહેવું બેટર છે અત્યાર માટે. એકાદ ક્વાર્ટર વેટ એન્ડ વોચ કરવાની ડેફિનેટલી સલાહ રહેશે. ઘટાડે અત્યારે બાય કરવાની સલાહ નહીં રહે. થોડા નંબર્સ આવી જાય એના પછી આપણે જોશું કે કયા પ્રમાણે નંબર્સ આવે છે અને વોટ ઇઝ ધી કોમેન્ટ્રી ઓફ ધી મેનેજમેન્ટ. એટલે જો ખાસ કરીને અહીંયાથી ઓટો કંપનીઓ પર એક આ મત બનતો દેખાઈ રહ્યો છે. BYDની એન્ટ્રીને જે ભારતની અંદર રોકવામાં આવી છે એટલે થોડો આજે તમને M&M અને ટાટા મોટર્સ જેવા સ્ટોક થોડા આજે પોઝિટિવ દર્શાવી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ 3:15 વાગ્યાનો સમય થઈ ગયો છે અને સમય થઈ ગયો છે આજના BTST કે STBT કોલ જાણવાનો. બીજો એક સેક્ટર ખાસ કરીને વાત કરી લઈએ તો નીરવજી, કેપિટલ ગુડ્સ સાથે જે શેર્સ જોડાયેલા છે, જેમાં એક
સારી તેજી આપણે જોઈ છે, જેમાં ઓપ્શન ટ્રેડિંગના વોલ્યુમ વધ્યા છે, એને કારણે MCXમાં એક સારી તેજી અને અત્યારે DSIની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. સાથે જ BSE, CDSL, કેમ્પ્સ જેવા કાઉન્ટર છે જ્યાં પણ એક સારી તેજી બનતી દેખાઈ રહી છે. આ ક્ષેત્રમાં જે કંપનીઓ છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કેપિટલ માર્કેટ સાથે જે જોડાયેલા છે, અહીંયા કઈ રીતે કામકાજ કરવું? માર્કેટ્સની વાત કરીએ તો આ જે આખો સ્પેસ છે એ મેં અમુક વાર ચેનલ પર કીધું છે કે અમને ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ઘણું સારું લાગે છે. ધીસ કેન અગેન બી અ વેલ્થ ક્રિએટિંગ સ્પેસ, જે ઓલરેડી આપણે લાસ્ટ 4-5 વર્ષમાં જોયું છે કે ઘણો બધો વેલ્થ આમાં ક્રિએટ થયો છે. હેવિંગ સેડ ધેટ, આજે લોંગ ટર્મ માટે અગર આપણે એક પર્ટિક્યુલર થીમ પ્લે કરીએ છીએ, એમાં અમુક સાયકલ્સ આવશે વચમાં જ્યાં થોડું કન્સોલિડેશન આવશે, થોડું કરેક્શન આવશે, અમુક સ્ટોક્સ વિલ ગો ફોર અ ટોસ. એટલે લાઈક ફોર એક્ઝામ્પલ અત્યારે લાસ્ટ 6 મહિનામાં આપણે જોયા છે કે ઘણા બધા માર્કેટ રિલેટેડ સ્ટોક્સ છે એ સારા એવા કરેક્ટ થયા છે 40-50%. એનું કારણ એ જ છે કે વોલ્યુમ થોડું એક્સચેન્જીસ પર લો થઈ ગયું હતું. SIP નંબર્સ હેવ રિડ્યુસ્ડ બીકોઝ ઓબ્વિયસલી માર્કેટ થોડું નબળું થઈ ગયું તો આ બધા પરિણામ આપણે જોયા છે. બટ હેવિંગ સેડ ધેટ, વેલ્યુએશન્સ પણ અગર આપણે જોયા તો લાસ્ટ 6 મહિના પહેલા જે વેલ્યુએશન્સ હતા એનાથી ઘણા રિઝનેબલ થઈ ગયા છે અત્યારે વેલ્યુએશન્સ. સો અમને હજી પણ એમ લાગે છે કે 1-2 ક્વાર્ટર થોડું કોશિયસ રહેવું જોઈએ આ પર્ટિક્યુલર સ્પેસમાં, બીકોઝ જે પ્રમાણે નંબર્સ આવશે આ પર્ટિક્યુલર ક્વાર્ટરના પણ નંબર્સ અમને લાગે છે કે થોડા સબડ્યુટ રહેશે એઝ કમ્પેર ટુ ધ પ્રીવિયસ ક્વાર્ટર્સ, અને YOY બેસિસ પર પણ થોડા નબળા રહેશે કેમ કે મેં ઘણા બધા કારણો કીધા. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ શાયદ એક વોલેટાઇલ સ્પેસ રહી શકે છે એકાદ ક્વાર્ટર માટે. બટ હેવિંગ સેડ ધેટ, જેમ માર્કેટ્સ ઇમ્પ્રૂવ થશે, ઇવેન્ચ્યુઅલી આગળ જઈને પાછા SIP numbers will come back to what they were initially, and ધીરે ધીરે કરીને અકાઉન્ટ્સ પણ ખુલતા રહેશે. સો આ પર્ટિક્યુલર સ્પેસમાં તમને થોડો લાંબો વ્યૂ રાખવો પડશે. એક રણનીતિ એવી અપનાવવી પડશે કે બાય ઓન ડિપ્સ કરો 2-3 ટ્રાન્ચમાં ઓવર નેક્સ્ટ 3 to 6 months ધીરે ધીરે એડ કરો, એન્ડ થોડું લાંબો સમય તમને ઇન્વેસ્ટેડ રહેવું પડશે, ત્યારે જઈને આમાં એક સારો પૈસો બનશે. શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ ડેફિનેટલી આપણે એક બાઉન્સ જોયું છે કેમ કે લાસ્ટ 5-6 દિવસમાં સારો ઘટાડો જોયો છે. સો શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવવી જોઈએ અને લોંગ ટર્મ પર્સપેક્ટિવથી બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવવી જોઈએ. એટલે જો ખાસ કરીને અહીંયાથી MCX પર આ એક મન બનતો દેખાઈ રહ્યો છે. શોર્ટ ટર્મ માટે સેલ ઓન રાઇઝ, લોંગ ટર્મ માટે બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયા અપનાવતા રહો, એ જ એક અહીંયાથી ખાસ કરીને મત બનતો દેખાઈ રહ્યો છે. 75, 165, 156 સુધીના લેવલ્સ આપણને ડાઉન સાઇડ IGL બતાવી શકે છે, તો ધ્યાન રાખવાનું રહેશે અને દરેક ઉછાળે વેચીને કામકાજ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એક વ્યૂ નીરવજી આપનું OMCs માટે લઈ લે, કારણ કે અહીંયા જો એક્સાઇઝ ડ્યુટી વધારવાના સમાચાર આવતા દેખાયા હતા અને LPGના નવા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એને કારણે પણ જુઓ આજે IOC, BPCL, HPCL જેવા કાઉન્ટર છે જે સારી તેજી આપણને બતાવી રહ્યા છે. ક્રૂડની કિંમતોમાં જે રીતે આપણે ઘટાડો જોયા છે અને વોલેટાલિટી જે રીતે અત્યારે આવતી દેખાઈ રહી છે, કઈ રીતે OMC માટે ધ્યાન રાખી રહ્યા છો? OMCsની અગર આપણે વાત કરીએ તો ડેફિનેટલી અત્યારે જે ઇમ્પેક્ટ રહ્યું છે ક્રૂડનું એ ડેફિનેટલી પોઝિટિવ છે. કેમ કે ક્રૂડ સારું એવું ઘટ્યું છે, ઓલમોસ્ટ $80-82 પર જે 6 મહિના પહેલા ટ્રેડ થતું હતું એ ઘટીને 75-76 પર ઘણા ટાઈમ સુધી સ્ટેબલ થઈ ગયું હતું, એન્ડ ધેન ઇવેન્ચ્યુઅલી ઇટ હેઝ કમ ડાઉન ટુ ઓલમોસ્ટ $65 પર બેરલ. તો ડેફિનેટલી OMCs માટે ધીસ ઇઝ પોઝિટિવ. બટ અગેન ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ, એટલે અમારો વ્યૂ OMCs પર બહુ લાંબા સમય માટે એટલો પોઝિટિવ નથી. ઇનફેક્ટ જે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે જે ઇન્વેસ્ટ કરે છે આ બધા કાઉન્ટર્સમાં, એમને મારી સલાહ એ રહેશે કે સેલ ઓન રાઇઝની જ રણનીતિ અપનાવે. યસ, ઓનલી ધોઝ ઇન્વેસ્ટર્સ હુ આર લુકિંગ ફોર ડિવિડન્ડ, એટલે અગર કોઈ ડિવિડન્ડ માટે બાય કરવા માંગે છે OMCs, તો ડેફિનેટલી એ લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકે છે, કેમ કે ત્રણેય સ્ટોક્સના જે ડિવિડન્ડ yield છે એ સમવેર અરાઉન્ડ 6-8% છે. સો દેટ ઇઝ ડેફિનેટલી રિવોર્ડિંગ ફોર ઇન્વેસ્ટર્સ ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. સો એ પર્સપેક્ટિવથી તમે બાય કરી શકો છો, અથવા આમાં થોડું વ્યૂ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી શોર્ટ ટર્મનો જ રાખવો જોઈએ. એની સાથે જ સૌમિલજી અને નીરવજી, સમય થયો છે આ બંનેની રજા લેવાનો. સૌથી પહેલાં નીરવજી, જે ચર્ચા કરી બદલ આપના ડિસ્ક્લોઝર. તો આજે આપણે જેટલા પણ સેક્ટર્સ અને સ્ટોક્સની ચર્ચા કરી છે એમાં અમુક સ્ટોક્સ મારા પર્સનલ કેપેસિટીમાં હું હોલ્ડ કરી શકું છું, અને અમારા ક્લાયન્ટોને પણ વારે ઘડી અમે લોકો રેકમેન્ડ કરતા હોઈએ છીએ. જે પણ દર્શક મિત્ર આ પર્ટિક્યુલર શો જોઈ રહ્યા છે એમને મારી એ જ સલાહ છે કે એમના એડવાઇઝરની સલાહ લઈને જ માર્કેટમાં ઇન્વેસ્ટ કરો. એન્ડ થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. સૌમિલજી, આપના ડિસ્ક્લોઝર.
આભાર સોમિલજી અને નીરવજી, આ બંનેનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો એ સાથે જુઓ ક્લોઝિંગ લેવલ સેટલ થતાં દેખાઈ રહ્યા છે ને 22,500ની ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ છે ને બેંક નિફ્ટી 50,511ના લેવલ્સની આસપાસનું ક્લોઝિંગ આપણને પોઝિટિવિટી સાથે આજના દિવસે બનતું દેખાઈ રહ્યું છે. હવે આવતીકાલે આરબીઆઈની પોલિસી છે તો માર્કેટમાં કઈ રીતે રિએક્શન આવશે અને આરબીઆઈની પોલિસી પર સમગ્ર દિવસ આપણે ચર્ચા પણ કરીશું નિષ્ણાતો સાથે. પણ એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને અને નીરજને આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.